મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સુરતવાસીઓ માટે માતબર રાહતની જાહેરાત. નાના વેપારીઓ, લારી ગલ્લા અને પાકી દુકાનો માટે ₹7,500થી માંડીને 1 લાખ સુધીની સહાય, તો જીએસટી ફાઇલ કરતા વેપારીઓને 3 વર્ષ માટે 30 લાખની લોનનો નિર્ણય. નુકસાનીના વિડીયોને આધારે 1 વર્ષ માટે મનપાના ટેક્સમાંથી પણ મુક્તિ. ભારત યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરારનો નવો અધ્યાય. ગુજરાતના ઉત્પાદનનો યુકેના બજારમાં સરળ પ્રવેશ. અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાંથી 3 કરોડ રૂપિયાથી વધુનું કન્સાઇનમેન્ટ રવાના. તો ભરૂચના ઝઘડિયા ખાતેથી વાહનના સ્પેર પાર્ટ્સની પ્રથમ નિકાસ. સુરતથી ઝવેરાત અને હીરાના પ્રથમ કન્સાઇનમેન્ટનું પ્રસ્થાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે સેવા કાર્યનું આયોજન. ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ દર્શનનો લીધો લાભ. સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા માટે પણ કરાવ્યું રજીસ્ટ્રેશન. તો સવારે અડાલજ ત્રિમંદિર ખાતે ઝુકાવ્યું શીશ. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર સીએમને પાઠવી શુભકામનાઓ. રોબોટિક્સ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ. રાજ્યમાં રોબોટિક્સ ક્રાંતિનો પ્રારંભ. રોબો ફેસ્ટ ગુજરાત 6.0 લોન્ચ. એઆઈ અને ડ્રોન ટેકનોલોજીને મળશે નવી ગતિ. બૌદ્ધિક સંપદા સંરક્ષણ અને સંશોધનના વ્યાવસાયિક ઉપયોગ માટે થયા 2 મહત્વના એમઓયુઝ. અમદાવાદમાં લોકોત્સવ સમી 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી. મુખ્યમંત્રીએ ઉતારી ભગવાનની આરતી. જગતના નાથને આવકારવા અમદાવાદ ચડ્યું હિલ્લોળે. મોસાળ સરસપુરથી માંડીને કોટ વિસ્તારમાં રથયાત્રાને પગલે ઉત્સાહ. પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. રાજ્યમાં સુરત, બારડોલી, ભરૂચ અને નર્મદામાં પાસપોર્ટ તથા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોકળ. ધમકી ભર્યા ઈમેલ બાદ પોલીસનું તમામ સ્થળે સઘન સર્ચ ઓપરેશન. ક્યાંયથી કશું વાંધાજનક ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. મોરબીમાં ઓવરબ્રિજ પિલરના નબળા કામ સામે તંત્રની લાલ આંખ. નિર્માણાધીન નટરાજ ફાટક ઓવરબ્રિજના પિલરમાં માપદંડ કરતાં ઓછી મજબૂતાઈ જણાતા નાગરિકોની સુરક્ષાને પગલે નબળો પિલ્લર તોડી પાડવાનો તંત્રનો આદેશ. ગુણવત્તામાં કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં કરવા માટે તાકીદ. રાજ્યમાં ફરીથી મેઘમંડાળના સંકેત. સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 64 તાલુકામાં સાધારણ વરસાદ. સુરેન્દ્રનગરમાં સમી સાંજે વરસાદી ઝાપટા. આગામી 7 દિવસ સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં આવતીકાલે ગાજવીજ સાથે હળવા ઝાપટાની વકી. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં 7 મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર. વારાણસીમાં પ્રવાસન અને માળખાગત સુવિધાને મળશે વેગ. વરુણા અને ગંગા નદીના કિનારે એલિવેટેડ કોરિડોરને મંજૂરી. સેમી કન્ડક્ટર મિશન 2.0ને અપાઈ મંજૂરી. તો નવા યુરિયા પ્લાન્ટને પણ મંજૂરી. અમેરિકા ઈરાન વચ્ચે વધતો તણાવ. સામસામી ધમકીઓનો સિલસિલો યથાવત. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, જો ઈરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો વધશે હુમલા. અમેરિકાએ હોર્મુઝની ફરીથી કરી નાકાબંધી.